નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વિસાવદરની પેટા ચૂંટણી નવો રાજકીય વળાંક લઈ રહી છે। આ ચૂંટણી પર સૌની નજર છે। વિસાવદરમાં હજુ તો ચૂંટણી જાહેર થઈ નથી તે પહેલા જ બધા પક્ષો એક્ટિવ થઈ ગયા છે। એક બેઠક માટે સૌ કોઈ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પહેલા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો અને ગોપાલ ઇટાલિયા જનતા વચ્ચે પહોંચી ગયા। તે બાદ કોંગ્રેસ જાગી અને આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં ગઠબંધન નહીં કરે તેવી જાહેરાત કરી દીધી અને હવે આ જ મામલે શંકરસિંહ વાઘેલા તેમના પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને મેદાનમાં ઉતારવા તૈયાર છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું કાર્યકર્તા સંમેલન કર્યું છે, જેમાં ભાજપ કોંગ્રેસ આપ પર ચાપખા માર્યા હતા અને તેમની પાર્ટીના ઉમેદવાર તરીકે જાંબુડિયા સરપંચ લાલજી કોટડિયાને ઘોષિત કરી ત્રિપાંખીય જંગને બદલે 4 પાંખીયો જંગ થવાનું એલાન કર્યું છે। લાલજી કોટડિયાએ દાવો કર્યો છે કે મેં ખેડૂતોના અને લોકોના પ્રશ્નો માટે અનેક આંદોલન કરી જેલવાસ પણ ભોગવ્યો છે, જેથી પ્રજા મને વિજેતા બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। વિસાવદરમાં શંકરસિંહ વાઘેલાએ આ મામલે ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું કે આજે ભાજપે ગુંડાઓની પાર્ટી બની ગઈ છે। ભાજપ ભય, ભૂંડી અને ભ્રષ્ટાચારી પાર્ટી છે। વિસાવદર ચૂંટણી જીતાય કે નહીં એનાથી એને કોઈ ફરક નથી પડતો। 30 વર્ષ એક જ પાર્ટીને સત્તા છતાં પ્રજાની સમસ્યા અને પ્રશ્નો ખૂટતા જ નથી। કોંગ્રેસ ચૂંટણી જીતે તો પણ એનું બળ વધશે નહીં। વધુમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીને તો હું પાર્ટી ગણતો જ નથી। નગરોળ સરકાર છે, બહેન દીકરીઓ પર ત્રાસ અને અત્યાચાર વધતો જાય છે। બીજેપીને હરાવવામાં તમને પુણ્ય મળશે।